કઠલાલ સિવિલ કોર્ટમાં સરકારી વકીલ અને મેટ્રો કોર્ટમાં ફરજ બજાવતા વકીલે વચેટિયા મારફતે ₹50 લાખની લાંચની માંગણી કરી હતી। આ પૈકી ₹20 લાખની લાંચ સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઈ ગયા। તો નરોડા મામલતદાર કચેરીની સામે ઝેરોક્સની દુકાનમાં રૂપિયા સ્વીકારતા 2 વકીલ અને વચેટિયાની ધરપકડ થઈ છે। કઠલાલ સિવિલ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર ભરતભાઈ ગઢવીએ જમીનના કેસમાં એસીબીના ફરિયાદની તરફેણમાં ચુકાદો લાવી આપવા માટે ₹50 લાખની માંગણી કરી હતી। કામ થાય તે પહેલા ₹20 લાખ ચૂકવવાના અને ચુકાદો તરફેણમાં આવ્યા બાદ બાકીના ₹30 લાખ આપવાનું નક્કી કર્યું હતું। લાંચિયા સરકારી વકીલ રાજેન્દ્ર ભરતભાઈ ગઢવી મેટ્રો કોર્ટમાં ફરજ બજાવતા તેના મળતિયા વકીલ સુરેશ પ્રહલાદભાઈ પટેલ અને વિશાલ પટેલ કે જે વચેટિયો હતો તે ત્રણેકની એસીબીએ નરોડા મામલતદાર કચેરીની સામે ઝેરોક્સની દુકાન નજીકથી ₹20 લાખની લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ દબોચી લીધા છે। ઉલ્લેખનીય છે કે સામાન્યતઃ સરકારી વકીલની ભૂમિકા ફરિયાદનો કેસ લડવાની રહેતી હોય છે, પરંતુ કેટલાક લાંચિયા સરકારી વકીલો ફરિયાદીની તરફેણમાં નિર્ણય લાવી આપવાનું કહીને ધારદાર દલીલો કરીશું વગેરે મુજબના વાયદા કરીને ફરિયાદી પાસેથી પણ રૂપિયા વસૂલતા હોવાના કિસ્સા ધ્યાને આવી ચૂક્યા છે। ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના મિર્જાપુર ગામની એક સંયુક્ત કુટુંબની જમીન જેમાં ભાઈઓ અને બહેનોના નામ હતા, તે પૈકી બહેનના નામની જે જમીન હતી એ આ કામના ફરિયાદીએ વર્ષ 2017માં વેચાણ રાખેલી અને આ માટે તેઓએ અમુક ચોક્કસ રકમ આપી અને રજિસ્ટર્ડ બાનાખત કરાવેલું, પરંતુ આ રજિસ્ટર્ડ બાનાખત કરાવ્યા પછી તેઓએ ગામના જે સરકારી દફતરે નમૂનામાં નોંધ કરાવવાની હોય તેમાં પંચાયત ખાતે કોઈ નોંધ કે મહેસૂલી નોંધ કરાવેલી નહીં। ત્યારબાદ આ બહેનના જે ભાઈઓ હતા એ બહેનના ભાઈઓએ આ જમીનમાંથી બહેનનો હક ઉઠાવી લીધેલો અને જે હક ઉઠાવી લેવાના પરિણામે જે આ કામના ફરિયાદીએ જમીન વેચાણ રાખેલી તેમનો હક ડૂબેલો, જેથી કરી આ કામના ફરિયાદી છે તેઓએ વર્ષ 2019માં પોતે કઠલાલ કોર્ટમાં આ જમીનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન થાય તે માટે સ્ટે મેળવેલો અને આ કામે તેઓએ દાદ માગેલી, પરંતુ આ કામનો કેસ એ સિવિલ મેટર હોય તેમાં વારંવાર મુદતો પડતી રહેતી હતી અને છેલ્લા જે 2 મુદતો પડી તેમાં નામદાર કોર્ટ તરફથી તેઓને એક સુધારા હુકમ માટે પુરસીસ પણ રજૂ કરવા માટે જણાવેલું, પરંતુ ત્યારબાદ આ કામના જે આરોપી છે સરકારી વકીલ, એ સરકારી વકીલે આ કામના ફરિયાદીનો સંપર્ક સામેથી કરેલો અને એવું જણાવેલું કે તમે મને 50 લાખ રૂપિયા આપો તો હું તમારી તરફેણમાં ઓર્ડર કરાવી આપીશ। આમ કરી અને તેઓએ એવું જણાવેલું કે હવે હું તમને 25 લાખ રૂપિયા અત્યારે આપો અને ત્યારબાદ ઓર્ડર થઈ જાય પછી મને 25 લાખ રૂપિયા આપજો તો હું તમને આ ઓર્ડર તમારી તરફેણમાં કરાવી આપીશ। ત્યારે ફરિયાદીએ 20 લાખ રૂપિયા અત્યારે આપવા સંમત થયેલા, પરંતુ તેઓ આ પૈસા ના આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરેલો અને જેમાં તેઓ જ્યારે ફરિયાદી 20 લાખ રૂપિયા આપવા માટે ગયા ત્યારે